ભારતીય દલિત સાહિત્ય અકાદમીના અરવલ્લી જિલ્લા એકમ પ્રેરિત કાવ્ય ગઝલ પાઠ અને મુશિયારો તારીખ 26/12/2023ના રોજ જિલ્લાના વડામથક મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાઈ ગયું. સભાના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ એકમના અધ્યક્ષ શ્રી જયવંતસિંહ જાડેજા સાહેબ, ઉપાધ્યક્ષ શ્રી મુળજીભાઈ બી સોલંકી સ્વર મહેસાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરક ઉપસ્થિતિ દેવરાજ નામના પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુની રહી હતી. આમંત્રિત કવિઓમાં શ્રી અનિલ ચાવડા અમદાવાદ અને શ્રી શૈલેષ પંડ્યા ડાયરેક્ટર GTPL ઉપસ્થિત રહ્યા હતા. કવિઓ દ્વારા કાવ્ય, ગઝલ અને મુક્તકોનું પઠન કરી સભાને રસ તરબોળ કરી દીધી હતી. સાથે કવિ શ્રી પિનાકીન પંડ્યા, મુળજીભાઈ સોલંકી, કવિ સ્વર મહેસાણા સુશ્રી ઉષા રાઠોડ, જિલ્લાના ઉભરતા કવિઓએ પોતાની રચનાઓનું રસપાન કરાવી શ્રોતાગણ અને ઉપસ્થિત સાહિત્ય રસિકોને કાવ્ય રસની હેલીમાં મુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના અરવલ્લી જિલ્લા પ્રમુખ મહંત શ્રી બાલકદાસ બાપુની રાબરી તળે એમના સ્વાગત પરિચય સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું ભાવવાહી સંચાલન શેરો શાયરી અભર અસ્ખલિત અને ધાણીકૂટ વાણી પ્રવાહમાં અકાદમીના જિલ્લા સદસ્ય શ્રી અશ્વિનભાઈ રાઠોડ અને શ્રી સૌરભ પંડ્યા દ્વારા નિભાવવામાં આવ્યું હતું. રાત્રિ સમયનો આ કાર્યક્રમ ઠંડીની મોસમ હોવા છતાં પણ રાત્રિના 12:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. મહંત શ્રી બાલકદાસ બાપુએ સૌ મહેમાનોને અને શ્રોતાગણનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. અહેવાલ મુળજીભાઈ બી સોલંકી, સ્વર મહેસાણા, પત્રકાર દેશનો ધબકાર, અમદાવાદ.